એક કટ બસો હોળ લાગી 18 બ્લોક બાર બ્લોક પણ એવા એક બીજી વસ્તુ છે કે આપણે બીજાને કોકને દેવું એની કરતા આપણે કોર્પોરેશન ખાલી કરવાનું કે તમારી સલામતી માટે કહેતું હોય છે, બરાબર ને? થોડું કોર્પોરેશનની સૂચના છે એને ગંભીરતાથી લો માર્ગદર્શન એવું થાય છે. આ તો ઈશ્વરની આપણા પર પેલું છે કે કોઈને વાગ્યું નથી, બરાબર. અમારે ત્યાં પ્રમુખ સ્વામી ફ્લેટમાં એક ભાઈ પોતાના ફ્લેટની અંદર ચાદરો પડીને ઉતરી ગયા, બરાબર. એને ખાલી કરવાની નોટિસ આપી, એને હેલ્મેટ કર્યું તો કદાચ બચી જાત, પણ હવે આપણે બધાની સલામતી માટે છે કે આપણે ખાલી કરીએ, બરાબર. એક બીજી વસ્તુ છે કદાચ બધાનું ખબર ગયેલું છે પ્રશ્ન એક વચ્ચે નડે છે. મારા ઘરે મારી પૈડી છે, નાની છોકરી છે, મને એની પૈડી છે, પણ રીડેવલપમેન્ટમાં અમે છોડી ગયેલા છીએ, પણ આને મળવું તો જોઈએ ને, અમને ભાડે નથી મળતું. કેટલા બધા કેપેબલ 3 લાખ ને 8 લાખ ચડે પછી. મારું નામ જયદીપસિંહ રઘુવીરસિંહ ઝાલા, ભરતનગર મારુતિનગર સોસાયટીનો રહેવાસી. હવે હાલની અમારી તકલીફ એવી છે કે કમિશનર સાહેબ હોય કે XYZ જે બધા પોતે પોતાના અમને નોટિસ આપી દીધેલી 2023માં આપેલી, પણ એની સામે અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી આપેલી. હવે સાહેબ અમે બધા રહ્યા મામૂલી માણસો, હવે એવું હોય તો અમે 90,000 રૂપિયાના મકાનમાં થોડા રહેતા હોય, 3,80,000 રૂપિયા વ્યાજ ચડવા દેતા હોય, જો અમારો એટલો પગાર હોય, અમે એટલા સક્ષમ હોય તો અમે બીજે ન હોય જાય. હવે અત્યારે એ લોકોએ હાથ એમના ઊંચા કરી લીધા કે અમે તો તમને નોટિસ આપી દીધી, પણ નોટિસ તમે આપી દીધી હતી, પણ અત્યારે અમને બીજી કોઈ વ્યવસ્થા આપી દીધી હતી સાહેબ. અમે અમારા બૈરી છોકરાઓનો જીવ ને અમારો પોતાનો જીવ અમને વાલો જ હોય. હવે એ લોકો કેમ અત્યારે બધી રીતના આવે છે એવી રીતના અમને હોય, પણ અત્યારે અમને આ જર્જરિત મકાનમાં રહીએ છીએ ભયના કારણે, રાતના હરખી રીતના હુઈ ન શકતા, કારણ કે અમારું જાનનું જોખમ છે, અમે સમજીએ છીએ. હવે એની સામે અત્યારે જેમ એ લોકોએ હાથ ઊંચા કરી દીધા અને એમ કીધું કે તમે મકાન ખાલી કરી નાખો, અમે ખાલી કરવા તૈયાર છીએ, પણ આવા વરસાદમાં નથી મકાન દેતા કોઈ, અને અમારે જવું ક્યાં? હા, જો અમને એ કદાચ એ લોકો મકાનની વ્યવસ્થા કરી દે તો અભી હાલ 20 સેકન્ડે અમે અમારું મકાન ખાલી કરવા તૈયાર છીએ.